છોટું ઓલું વોશિંગ મશીન જે છે ને બીપીએલ કંપનીનું એને ત્યાં ઓલું એલજીનું ફ્રીજ છે ને એ ત્યાં એલજીના ફ્રીજ આરે લાઈન કરી દેજે. બોલો બોલો મનસુખભાઈ, કેમ છે? મજામાં? જાજા ટાઈમ પછી યાદ કર્યા હો તમે. હા, એસી નાખવાનું જ હોય ને આમાં, ત્યાં હું મોકલાવી દઈ, બીજું શું હોય ત્યાં. હવે મનસુખભાઈ તમારી આરે કાંઈ ભાવતાલનું આપણે કોઈ દી કાંઈ કર્યું છે એવું હે મનસુખભાઈ? એ નાખી દો, બે રૂમમાં એક એક નાખી દે. બે એસી મોકલાવી દઉં છું તમારે. ઓ કાકા, એસી વજન વાળું તો જો ઓલો મનસુખ રિક્ષા વાળો આવ્યો કે નહીં? આ લાલભાઈ ને દેવા જવાનું છે. લાલભાઈ ને ડિલિવરી દેવા જવાનું છે? હા, લાલભાઈ ને જવાનું છે. એટલે મનસુખ ને ફોન કર્યો કે નહીં? છોટું એ છોટું ફોન કરને યાર મનસુખ ને. છોટું આ એલજી નું ફ્રીજ પેક કરી રાખ્યા, રમણીકભાઈ ને ડિલિવરી દેવા જવાનું છે. અને ઓલા મગનભાઈ ને રિક્ષા વાળાને ફોન કર એટલે મગનભાઈ આવી જાય, અને ચા વાળાને ફોન કર. હાલ ભાઈ છોટું, ચા આવી ગઈ, ચા પી લે, ઠરી જાય. ઓ શેઠ, 6000 નું બિલ બનાવજો, વધારે નહીં. જો રંકુભાઈ, તમે હે ને આમાં હે ને કુલરમાં કમાવાનું ના હોય કાંઈ, બરાબર? 200-500 રૂપિયા ધંધો હોય કુલરમાં. હા, તમને તોય છતાં તમે 6500 રૂપિયાનું હે ને 6400 માં કરી દઉં છું, તમારું માન રાખી દઉં છું. બાકી બહુ આમાં કાંઈ જાજુ કમાવાનું ના હોય અમારે. હા રામભાઈ, ફ્રીજ લેવું છે? હા, આપણું એડ્રેસ ઈ જ છે, અવધ ઇલેક્ટ્રોનિક્સ, નાગનાથ ચોક, હોન્ડા શોરૂમ સામે, ઉપલેટા.